હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી છે। 19-21માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। જુલાઈ 22થી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ। ચોમાસું ખેંચાવા કારણ બુધ અને શુક્ર ગૃહ સાનુકૂળ નથી, જેના કારણે જોઈએ તેવો વરસાદ નથી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ। જુલાઈ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ। તારીખ 27થી 30 જુલાઈમાં જળદાયક નક્ષત્રના યોગોના લીધે વરસાદ થવાની શક્યતાઓ। ઓગસ્ટ માસમાં કર્ક રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ જળ રાશિમાં હોવાથી સારા વરસાદની શક્યતા। વરસાદનો માર્ગ ઉત્તર ભારત તરફ રહેવાની શક્યતાઓ રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં અણધારો વરસાદ થવાની શક્યતાઓ રહેશે। તારીખ 9 થી 11 ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતાઓ। આરસામાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ। અશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો ભારે વરસાદ થવાની શક્યતાઓ। અમદાવાદ, ગાંધીનગર ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ। અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। આગાહી અમે લગભગ દાવાદોરી રીતે પડશે। આ આગાહી અમે માત્ર સત્ય નજીક જવાનો સૂત્ર પ્રયાસ છે, એટલે વરસાદ પડવો કે ન પડવો એ કુદરતના હાથમાં છે। જેને માનવું હોય એ માને અને ન માનવું હોય તે ન માને। જી।